જે રસમાં તરબોળ કરીને અને એ રસમાં જ આપણને સ્થિર કરી દે એનું નામ કથા. અને આમ જોવા જઈએ તો બધાયના જીવનમાં જે ખૂટે છે એ રસ જ છે. અને આપણા ઉપનિષદોમાં પરમાત્માને શું કહ્યું? આપણી જે શ્રુતિઓ છે એમાં પરમાત્મા માટે શબ્દ વપરાયો કયો છે? રસો વૈ સહ. પરમાત્મા શું છે? પરમાત્મા રસ છે. પરમાત્મા રસ છે, રસો વૈ સહ. લિક્વિડ કહી દીધો ભગવાનમાં. શું કામ? કારણ કે જો જીવનમાંથી રસ ઉડી જાય તો પછી આ શરીર છે એ ખાલી શ્વાસ લેતું જીવતું લાશ જેવું બની જાય. જો આની અંદર રસ ન ટકે તો પછી જીવન રહે જ નહીં. અને ખરેખર તો જીવનની જે પણ દુઃખ છે અને જીવનની જે પણ સમસ્યા છે એ સમય સંબંધિત સમસ્યા છે. જીવનમાં જે પણ દુઃખ છે કે જીવનમાં જે પણ સમસ્યા છે એ સમયને સંબંધિત છે. ઇટ ઇઝ રિલેટેડ ટુ ટાઈમ. કારણ કે આ સમય રૂપી અજગર રસ ખેંચી લે છે. સમય રૂપી અજગર જીવનમાંથી રસ ખેંચી લે છે. તમે વિચાર કરો, નાનપણમાં બાળક હોય, પછી ઉંમર તરુણાવસ્થા આવે, જુવાની આવે તો એના શરીરમાં કેવો રસકસ હોય. જુવાનીમાં શરીરમાં કેવો રસકસ હોય. અને ધીરે ધીરે સમય રૂપી અજગર છે ને આ શરીરમાંથી રસ ચૂસી લે. અને વૃદ્ધાવસ્થામાં શરીર રસ વિનાનું કેવું થઈ જાય? ચામડી લથડી જાય. એ રસ, સમયે રસ ચૂસી લીધો. આ જે રક્ત છે, માંસ છે, મજ્જા છે, આની અંદર જે રસ છે એ સમયે ચૂસી લીધો એટલે દુઃખ શરૂ થઈ જાય. જ્યાં સુધી એની અંદર રસ છે ત્યાં સુધી તાકાત છે, બળ છે, આનંદ છે. સંબંધોમાં પણ એવું છે. સંબંધોમાંથી પણ સમય છે એ રસ ચૂસી લે છે. નવો નવો સંબંધ, કોઈ પણ સંબંધ બંધાય ત્યારે તમે જુઓ એ સંબંધમાં રસ બહુ હોય. નવું નવું સગપણ થાય ને ત્યારે એ બે વ્યક્તિઓ જોજો એને એકબીજામાં રસ બહુ હોય. પછી ફેરા ફરાઈ જાય, પછી બે સાથે રહેવાનો ગ્રહ સંસાર માંડે. પેલું વર્ષ બહુ સરસ જાય, 2, 3, 5 વર્ષ પછી તો ઓલો આમ જોવે, આ આમ જોવે, આમ પડખું ફરીને હોય, આમ પડખું ફરીને હોય. આ શું થયું? તો સમયે સંબંધમાંથી રસ ચૂસી લીધો. સમયે સંબંધમાંથી રસ ચૂસી લીધો. નવા નવા લગ્ન થયા હોય અને ફરવા જાય અને ફરતા ફરતા ક્યાંક, માનો કે ફરતા હોય ને ક્યાંક ઠેબુ લાગી જાય, ઠેસ લાગી જાય અને ભાઈ હોય એને નખમાંથી થોડીક લોહી, પગના નખમાંથી લોહી મંડે વેવા તો બેન છે ને પોતાનો સીધો દુપટ્ટો આમ ફાડી અને ત્યાં પાટો બાંધી દે. નવા નવા લગ્ન હોય, 1 મહિનો થયો હોય, તરત આમ દુપટ્ટો બાંધી દે. શું કામ? દોડતી આવે, દુપટ્ટો ફાડીને બાંધી દે. સરસ મજાનું દાંપત્ય જીવન થાય. 20-25 વર્ષ ગુજરી જાય અને પછી છોકરાઓ મોટા થઈ જાય, છોકરાઓના લગ્ન થઈ જાય. પછી છોકરાઓને એમ થાય કે બા બાપુજીને કંઈક તીર્થયાત્રાએ મોકલીએ, ફરવા મોકલીએ. તો છોકરાઓ ટિકિટ કઢાવી દે, બા બાપુજી ફરવા જાય અને ત્યાં યોગાનું યોગ પાછું બાપાનો ઠેબુ લાગે, ક્યાંક ઠેસ લાગે અને એ જગ્યાએ નખમાંથી લોહી નીકળે તો કોઈ દુપટ્ટા ન ફાટે, કોઈ પાટા ન બંધાય. અમુકતાનું સામે એમ કે આવ્યા તેદીના ભટકાવત છો. હું આવી તેથી તમને ભટકાતી જ જોઉં છું. તો આ બધો અનુભવ આપણે કર્યો છે. આ શું થાય છે? તો સમય છે એ આપણા જીવનમાંથી રસ ચૂસી લે છે. કાલમ પીબતી તદરસમ. કાલ છે એ રસ ચૂસી લે છે. તો જીવનમાં રસને અકબંધ કરાવવા માટે, જીવનમાં રસ ટકી રહે એના માટે આવા ભગવત ચરિત્રો, આવી ભગવાનની કથા આપણા જીવનમાં રસ અને આનંદ લઈ આવે. ફરી પાછા આપણે રિચાર્જ થઈ, રસવાન થઈ અને આપણો ગ્રહ સંસાર ચલાવીએ. આ કથાનો મહિમા છે કે જીવનમાં રસને ટકાવી રાખે. આપણે ગઈકાલે જ વાત કરી, શિવ એટલે આનંદ, શિવ એટલે શાંતિ. દરેક જીવની મૂળભૂત ઝંખના તો શાંતિ જ છે. આપણે નાના ઘરમાંથી 4 માળનો બંગલો બનાવીએ, 2 ઓરડીમાંથી 8-10 ઓરડી વાળો મોટો બંગલો બનાવીએ. પંખામાંથી એસી તરફ વયા જઈએ, સાધારણ ગાડીમાંથી મોંઘીદાટ ગાડી તરફ જઈએ. આ જેટલી ઝંખનાઓ, જેના માટે આપણે તલપાપડ છીએ, જેના માટે આપણે હાથ પગ ચલાવતા રહીએ છીએ નિરંતર. શું કામ?
આનંદની શોધમાં છે કે આમ કરશું તો આના કરતા અહીંયા વધારે આનંદ આવશે, આટલે પહોંચી ગયા, હવે થોડુંક આગળ જશું તો વધારે આનંદ. ટૂંકમાં આપણી શોધ તો આનંદની જ છે, શાંતિની જ છે કે આ સાધન વસાવી લઉં, આ સાધન વસાવી લઉં તો મને વધારે શાંતિ થશે. નથી થતી એ અલગ વાત છે, પણ આપણું એ ખરીદવા કે એની પાછળ દોટ કરવાનું કારણ શાંતિ છે, શાંતિની ઝંખના, આનંદની ઝંખના. કોઈ માણસ એમ કે હું મારા ભૌતિક જીવનમાં સુખી છું, આધ્યાત્મની મને કોઈ જરૂર નથી, મારી ભૌતિક જરૂરિયાતો શરીરની અને ઇન્દ્રિયોની જરૂરિયાતો સંતોષાઈ જાય, મારી ભૌતિક જરૂરિયાતો સંતાઈ જાય, બસ મને આનાથી વધુ કાંઈ ન જોઈએ. તો એ ભૌતિક જીવનમાં જ રચ્યા પચ્યા માણસને આપણે એમ પૂછીએ કે તમારી પાસે સુખ સુવિધાનો અંબાર છે, તમામે તમામ સાહેબી તમારે ત્યાં છે, વૈભવ તમારે ત્યાં છે, તમે પ્રામાણિક રીતે હૃદય ઉપર હાથ મૂકીને જુઓ અને તમે પ્રામાણિક રીતે તમે કહો કે તમે ખરેખર સુખી, આનંદિત અને શાંત છો? અને માણસ જો સાવ સાચો અને પ્રામાણિક હોય ને તો એમ કહેશે કે ના, હજી કાંઈક ખૂટતું હોય એવું લાગે છે, હજી આ બધું મેળવ્યું પણ હજી કાંઈક ખૂટતું હોય એવું લાગે છે. એ જે ખૂટે છે એ આનંદ છે, અને આનંદ આધ્યાત્મમાંથી પ્રગટે છે. બહુ સરસ મજાનો એક પ્રસંગ છે રામાયણમાં, જનકપુરનો પ્રસંગ છે. બહુ પ્રખ્યાત નથી, કારણ કે જનકપુરની અંદર જ્યારે રામ ભગવાન રામાનુજ લક્ષ્મણ સાથે જાય છે, વિશ્વામિત્રજીની સાથે, વિશ્વામિત્રજીનો યજ્ઞ પૂર્ણ કર્યો, અહલ્યાજીનો પ્રતીક્ષા યજ્ઞ પૂરો કર્યો, અને હવે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે જનકપુરમાં જાય છે. ત્યાં ધનુષ યજ્ઞમાં ભાગ લે છે, શિવ ધનુષ તોડે છે, ભંગ થાય છે. અને ત્યારે વિશ્વામિત્રજી જનક રાજાને કહે છે કે હવે તમારી પ્રતિજ્ઞા પ્રમાણે સીતાજી રામજીને વરમાળા પહેરાવે, જયમાળા પહેરાવે, અને હે જનક, તમે અયોધ્યા દૂત મારફતે સંદેશો મોકલાવો કે અવધપતિ દશરથ અહીંયા જાન લઈને આવે. હવે આ જે સમય આ બધું થાય છે તો એની વચ્ચેનો ખૂબ મોટો સમય છે. દૂતને મોકલાય છે, પછી ત્યાં રાજા દશરથ કૈકેયીમાં, કૌશલ્યામાં અને બધી રાણીઓ બધી તૈયારીઓ કરે છે અને પાછા જાન લઈને આવે છે. એ વચ્ચે બહુ 2 કે 3 મહિનાનો સમયગાળો રહે છે. અને ત્યાં રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ જનકપુરમાં જ સ્થાયી છે, ત્યાં નિવાસ કરે. અને ત્યાં એક વખત રામ ભગવાન લક્ષ્મણને કહે છે કે અનુજ, હવે આપણા લગ્ન થવાના છે. પિતાજી ગમે ત્યારે જાન લઈને આવશે અને લગ્ન થવાના છે એટલે રાજકુમાર છીએ તો એવો પહેરવેશ જોઈએ ને, શોભા તો એવી હોય. હવે સામાન્ય વરરાજા હોય એ પોતાના માટે 2-3 મહિનાથી કપડા, આ શર્ટ પેન્ટ લઉં ને આ કપડું લઈ આવું, ઓલા દરજીને પકડું, તો આ તો રાજકુમાર છે. અને એ જેવા તેવા રાજના રાજકુમાર નહીં, ચક્રવર્તી રાજા દશરથના કુળના રાજકુમાર છે. તો રામ લક્ષ્મણને કહે છે કે મેં સાંભળ્યું છે જનકપુરની સ્ત્રીઓ વરરાજા માટેનો મુકુટ બહુ સુંદર બનાવે છે, માળા, ફૂલની માળાનો મુકુટ, ફૂલનો મુકુટ બહુ સુંદર બનાવે છે. લક્ષ્મણ કહે પણ તમે જોયું છે, કોણ બનાવી આપે છે? તો કે હા, પુષ્પ વાટિકામાં જ્યારે મેં સીતાજીને પહેલી વખત જોયેલા ત્યારે પુષ્પ વાટિકામાં એક માલણ ફૂલની માળા બનાવતી હતી. ઈ માલણ વરરાજાના મોર મુકુટ બનાવવાની નિષ્ણાંત છે. આપણે એના ઘરે જઈને ઓર્ડર આપી આવી. ભગવાન જાય છે મિથિલાની નગરીમાં, જનકપુરની શેરીઓમાં. રામ ભગવાન આગળ ચાલ્યા જાય, લક્ષ્મણ પાછળ ચાલ્યા જાય, અને મિથિલાના એ જનકપુરના બાળકો, યુવાનો 2 રાજકુમારને જોવા માટે એની પાછળ ચાલ્યા જાય. દ્રશ્ય તમે કલ્પના કરો. અને રામ ભગવાન આવી પહોંચે છે એ માલણના ઘરે, એના દ્વારે આવી પહોંચે છે. અને માલણ જ્યારે દરવાજો ઉઘાડે છે તો સામે નર રૂપે નારાયણને આવતા જોઈ અને એવી ભાવ વિભોર થઈ જાય કે પુષ્પ વાટિકામાં મનોરથ, મનમાં જે મનોરથના બીજ વવાણા કે આ સાવરા ઠાકોર, આના દર્શન કરવાનો અહોભાગ્ય અમને મળ્યો, કારણ કે અમે રાજાના ચાકર છીએ, અમે જનક રાજાના ચાકર છીએ, એને ત્યાં નોકરી કરી છીએ. તો એના ફળ રૂપે
અમને આ સાવરા ઠાકરના દર્શન થયા, પણ આ અમારે ઘરે ક્યારે પધારે એવા સપના, એવા બીજ મનમાં રોપાઈ ગયા. પણ આજે એ સપનાનું બીજ આવું વટવૃક્ષ બની અને સામે જ દ્વારે ઊભું છે. એ માલણના મન ભાવ, એના હૃદયના ભાવ ખબર નથી પડતી. હું શું કરું. અને ત્યાં લક્ષ્મણ બોલે છે કે માતાજી તમે અહીંયા બિરાજો, તમે અહીંયા બેસો, અમે અમારા એક કામથી આવ્યા છીએ. મારા મોટા ભાઈ રામ છે, ધનુષ યજ્ઞમાં શિવ ધનુષ ભંગ કર્યો છે અને સીતાજી અને રામના વિવાહ થવાના છે. તો કે હા મને ખ્યાલ છે, અમારી દીકરી આ સાવરા ઠાકરને પરણવાની છે, અમને ખ્યાલ છે. તો અમે તમારે ત્યાં સાંભળ્યું છે કે તમે મોર મુકુટ બહુ સરસ બનાવી આપો છો. તમે અમારા માટે મુકુટ બનાવી આપશો? વિચાર કરો, કોઈ એક વિદ્યા જો શીખી લીધી હોય ને, કોઈ એક વિદ્યા જો શીખી લીધી હોય તો એ વિદ્યા આપણને હરિ સુધી પહોંચાડી શકે. એનું પ્રમાણ આ છે. ફૂલ ગૂંથવાની વિદ્યા સાવ સાધારણ વિદ્યા પણ હરિ સુધી પહોંચાડી શકે છે. કોઈ પણ વિદ્યા હરિ સુધી પહોંચાડી શકે, પણ એ વિદ્યા શીખતી વખતે મનમાં એક જ સંકલ્પ હોય કે આ મારી વિદ્યા હું જે શીખી રહ્યો છું, આ મારી વિદ્યાનું આખરી તબક્કો, આ મારી વિદ્યાનું આખરી ગંતવ્ય તો મારો હરિ જ છે. પછી એ કોઈ પણ ગાયનની વિદ્યા હોય, વાદનની વિદ્યા હોય, નર્તનની વિદ્યા હોય, કોઈ પણ વિદ્યા હોય, આ વિદ્યા થકી હું મારા રામને પહોંચવા માંગુ છું.